જો બાપ આવી જઈને તો આ ને પતા દેવાની હો યાર મારે એટલે વાન કહીશ તને પણ આવી ના જાય આપણે ઓલી વસ્તુ જો બાને ખબર પડશે ને તો બા કિરણનો વારો કાઢ નાખશે હાલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગની અંદર ને ગાઈસ આજની બ્લોગની સ્ટાર્ટિંગ મેં ફરાણે આવીને કર્યા ને ગાઈસ મેં આ કને એક વસ્તુને નોટિસ કરી કેમ કે પવન આટલો બધો હોય બરાબર અને ઓલા બાને જે સુયા હોય અહીંયા કણ સુયા નહીં અને આ કણ ખાલી સુયો જેવો ખાલી મોટા મોટા સુયા ખાલી આમ જો બરફી જેવા સુયા છે ને આટલો બધો પવન છે ને તો એ ફરણની અંદર હુયા નહીં અને આ ફરણની અંદર હુયા છે બોલો નોટિસ કરવા જેવું નહીં અને ભાઈ હવે તો આપણે એને સુયા વેણી લીધા અને બાને અટકાવી દબાવે તમે વેણું જવું ઓકે ચલો તો કહીશ ભાઈ હવે બા વેણશે અને આપણે હવે ઘરે જવા દઈએ ગાઈસ આપણે ખાઈ પી લીધું ને હવે જે જગ્યાએ આપણે જવાનું હોય ખબર હે બાના ઘણા બધા કપડા ભેગા થઈ જાય ને ધોવા માટે એટલે અત્યારે તો આપણે ગામમાં જવાનું જુઓ ખાલી બાએ કેટલું ઉટકું બાંધી દીધું આની અંદર કપડા જ છે બધા આટલા બધા વજન વાળા એવું હું ચા પ્યારું હું તો નાતો નહીં હું નવું ના તો કહું તો અને કાંઈ સાતો ને કિરણ બોને તો ગામમાં આવો બાને થોડી ઘણી મદદ કરવા માટે કપડાં ઘણા બધા હે ને એટલે આવે હોય તો એમ કે થોડીક મદદ થઈ જાય ને ભાઈ અમારે રહ્યો ને કેટલા દિવસો કપડાં ધોવા જવાનું અંદાજે અમારે પેલા 10 દિવસ જેવું થાય ને એટલે કપડાં ધોવા જવાનું અઠવાડિયે 10 દિવસ એમ કે બહાર જ જવાનું આ તો કિરણ બોને જાય ને કિરણ બોન તો વારી ઘડે નહીં આવતા હા એનલી ગાઈસ તો હવે આપણે એના મામાના ઘરે પહોંચી ગયા અને કિરણ બંધ થઈ જાય ને આવીને સીધા કામે લગાડી દીધા આપણે શું કામ છે જોયું વારવાના કામે લગાડી દીધા અને આપણે જો બેઠા બા આવે પછી કપડાં ધોવા જાય અને આપણે આખો દિવસ બેવાનું થશે ત્યાં સુધી આ જશે કપડાં ધોવા ત્યાં સુધી અને ગાઈસ હજી તો મારે છે ને નાવા જવાનું બાકી છે ને કિરણ બંધ ત્યાં સુધી દયણું કરે ને ત્યાં સુધી કાકા નહીં નવું પછી ને બધા કપડાં ધોવા માટે જાય ગાઈસ હજુ નહીં આવ્યો છે બાજુ આપણે ઓલી ફેફસી લાવીએ ગરમા ગરમ નહીં નકરો બડા પામ કાજે સબ કરજે હા ઓકે ટાટ હે હે બરફ આચા ફેફસી ફૂલ નકડા બરફ જ છે આમ જો ગાઈસ અત્યારે આપણે ને 2 વાગ્યા છે અને બાતો ને જો ધોઈને તો ચાર ના આવતા રહ્યા અને કપડા તો જે બધા સૂકવી દીધા છે અને હું તો ના મસ્તી કરીને સુઈ ગયો હતો કેમ કે રાત થોડુંક જાગેલો હતો ને એટલે સુઈ ગયો હતો અને જો કિરણ બંધ કર્યો ને આઈને વેફર ખાવા માંડે એમ કે મેં એક તો કાધી છે આપણે જે કાધી લઈએ એટલે વાત જાગે છે મેં કીધું હુઈ જ લાગે છે એટલે જો મેં કીધું ગાઈસ બા સુઈ ગઈ લાગે જાગે છે પંખો ચાલુ કરો ફોન કેવો ગરમ પડકા જેવો થઈ ગયો ફૂલ દેતો જેવો છે શું લખેલું હોય એ કોકના લગ્નની કંકુ જાગરા કરો આ ફોન ગરમ થવા દો ફૂલા ટાટો થવા દો અને ગાઈસ અત્યારે કિરણ પણ શું કરે ખબર ખાલી આમ જોઈ લો ઓલી બાદ છાશ લઈને આવી ને તો બેનો છાશનો પાપડ જો બાપ આવી જઈને તો આ ને પતા દેવાની હો યાર મારે એટલે છાશ વાન કહીશ તને પણ ઠંડી ચીવી છે હે પણ આમ તો ઠંડી જો બહાર ઓલું થવા માંડ્યું અંદર મોઢામાં પાણી આવી ગયું ખાટી એટલે ને બહુ એટલે કે સમજ્યા ને એક કરસમાં એક થેલીમાં કેમ પીવો ખબર છે કે વહાણ ત્યાં ને બધા સીપટવાળા જોઈએ ઠામ કે ઓલા નકો ઉડન ચડી ગયો ને એટલે કિરણ બોને થેલીમાં પીવે છાસ અને કરસમાં પીવું પાણી ના ગાઈસ જો ખાલી ખબર પડે ને બાને કે કિરણ બોને અને મેં છાસ પીધી તો કિરણ બોનનું કામ પૂરું કરી નાખજો મારું તો ના કરે ના ગાઈસ કિરણ બોનનો વારો ચડાવી દેજો ભાઈ સાહેબ તારો તો ટિકિટ કપી જઈ છે હોય જો બા ખાલી આજે ગણશે ને છાસ જેટલી આની અંદર છે બધી છાસની ખોજ જો બા ગણશે ને એ ઓછી છે આવી ના જાય એ અત્યારે તો બજારમાં બા જઈ સાસ પી લીધી ફાઇનલી ગાઈસ તો હવે રહ્યો ને આપણે બાય આવે ગઈ બધું લઈને અને રીનો મેં બાઇકમાં તૈયાર કરી નાખ્યું અને રીને આપણે ઓલી વસ્તુ જો બાને ખબર પડશે ને તો બા કિરણનો વારો કાઢી નાખશે એટલે બાઇકની ચાવી લે હું આગળ ઉભો બરાબર તમે આગળ આવો એ માતાજી પર આવી ગયા હા વારો હોય એવો હમણાં વારો હોય યાર તમે આગળ જમ આવું બરાબર તો કઈ આગળ ઉભા રહીએ ત્યાં સુધી આપણે તો ભાઈ હવે અત્યારે અમે નીકળી ગયા પણ લુઈ બી આવે તારે લું આવશે
મને ખબર જ હોય તો ફેફસી લેવા ફેફસી બીજું કંઈ હોય જ નહીં બે હાલવા દે ના લો લો હજુ તો કડક હે મેં કીધું ઓગળી જઈ હશે ચાકીને તોડશે આમ જો હજુ કડક એવી નહીં ફેફસી ગાઈસ હવે આપણે રહ્યા ને કિરણ બોનનો વારો હો હે ચાલ શું કહેતી હતી જે ખાસ ને થેલી હતી કે નહીં એ અમે એક પી ગયા હતા કઈ ધંધો હમણાં મારા હારું સાહેબ ના બની પીવા માંગે પણ અમે તો બે જ પીધી ખાલી બે પીધી એક મેં ઓલે પીધી ને એક મેં પીધી એમાં મેં નહીં પીધી હો બે પીધી ખાલી એક પીને જ હું તો કાલે મેં એટલે કીધું બીજી લઈ લે કહું હવે મેં નહીં પીધી હો આ બે જ પીધી પણ મારે ખાલી પીધી જ હતી માં શું થઈ ગયું ભીગે પણ શું હે પીધી જો પપ્પા આરા ને પારો ગામમાં તો કીધું તો બીજી લાઈન હે કેમ ખીજોડું વધારે હે ખાલી જોજે આટલું જ ખીસે બસ શું ખાવાનું બીજું હે શું હે જેન દા પજ્યા હા લડ્ડુ કેલા લાડવા લાયા ખાવા માટે ને કિલો એવું નહીં કિલો જોઈને હમણાં કાલ મીઠું હા ગાઈસ કાલ રે ને અમારે મીઠું ભેગું કર તો પમદી પહેલા દી હા નહીં પમદે પહેલા દી વાત સાચી યાર પછી આપણે ને આ લાડવા બધાને ખવડાવવા માટે રાજી કરી દેવાનું ગરીબ મોઢું ને પા યાર પૈસા કઈ લેવા તો સારો કાઢ નાખે શું ખાડો હે અચાનક આશે ને ધરાઈ ગયા હે લાવતા હવે ઘડીથી શું કરી તું લા શું કરું તારું કોઈ કરું થોડુંક દબાઈ ને દબાવ તો ચપ્પલ કાઢ નાખું તો ઉગાડા પગે દબાવતા આવી રીતના અંદરથી દબાવવાનું હોય અંદર છે અંદર ઓલે ઉતરી જાજો બસ ધોઈ નાખજી પગાર હમ ઉતરી જાવ રાખ લે ઉપર આવી કિચડ હે કાલ ટાંકા આવી જાય નહીં આવી જાય હે કઈ દેવાનું હા ત્યાં બધો કઈ એ વાત સાચી કઈ ને હા પાકવાડી કઈ દેવાનું ગાવા કઈ કાકા થાય આવી જાય એક ભાગ વારસે તરત આવી જવાનું બરાબર અંદર તો નાખ્યું ભાઈ અત્યારે તો રહ્યો ને પપ્પા આર્યો ખાડો કરતા હતા અને મેં અત્યારે ચલો ખાડો કરી નાખ્યો કેમ કે કાલ રહ્યો ને આનો છેલ્લું મીઠું ભેગું કરવાનું હોય પછી કામ પૂરું ખાલી મીઠું ખેંચી જાય ને પછી ઠેઠ ઘરે જવાનું થાય હજુ એમ તો તાત્કાલિક ઘરે તો નહીં જવાનું થાય ગાઈસ પપ્પાને ચા ના આવ્યા હે ખબર હે ખાલી મેં 16 કટા જ પડ્યા હે અને પપ્પાએ આખો ખાડો કરી નાખ્યો ઓલા ચેના હોય ને કન તે ખોદેલું રહ્યું એ ચેના કરી નાખ્યા અને બોલો હું હવે આવ્યો મેં તો એટલું બધું કંઈ કામ નહીં કર્યું ખાલી ઓલા રહ્યા ને 16 કટા જેવું ભર્યું હે અને પપ્પા તો કરબાજી હાલતા થઈ ગયા ચલો ચલો નીચે વધુ ગાઈસ આયકન તો રહ્યો ને કિરણ બોને અગરબત્તી આયકન કરી નાખી જોઈ માતાજી અને ભાઈ જો શાખે બને નાખ્યું મારી બેટી જય માતાજી સદાય રક્ષા કરજો અમારી જય લક્ષ્મી માતા અને હવે તો ભાઈ રહ્યો ચાર ને બેઠા બેઠા આયકન એડિટિંગ કરતો હતો અને રહ્યો ને સેજ ફોન ગરમ થાય ને તો કવર કાઢું તો કવર કાઢીને સમજો કવરનું તો નોખું કરી નાખ્યું હોય આ દોડો પકડવા માટે કેમ કે ખબર હું રનની અંદર રીતે બનાવતો ને તો આ ફોન પડે નહીં ને એટલા માટે ઉખડતું નહીં એટલે આ રહ્યો ને એક જાતની સુરક્ષા કે એ થાય તો ફિનાલ કહેશો આપણે ખાવા પીવાનું થઈ ગયું હોય ને ગાઈશું ને બહાર તો કેટલો શેષ પવન પણ વધતો જાય છે અને મારા અને પપ્પાના બધાના ખાટલે જો આ લાઈનમાં જેવો ગોઠ્યો છે અને મારો ખાટલો આ કને છેલ્લે જો બાયણાનું ધ્યાન રાખીને બેઠો હોય હું રાતે તો હું જોઈ હટાસતી તો ગાઈસ વ્લોગને આ જ અંત કરી દો તો આઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવે તો લાઈક કરજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ તો નેક્સ્ટ ટાઈમ કે સફર છે બાય બાય